આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે. બેચેન દિલડા ની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં પ્રભુના સુપ્રભાત. ફરી એકવાર આપ સર્વનો બાઇબલ અભ્યાસની આ સંગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અમારી આશા અને પ્રાર્થના છે કે ગઈકાલે જે ત્રિએક ઈશ્વર વિશે આપણે અધ્યયન કર્યું એ તમારા માટે આશીર્વાદિત અને રસપ્રદ બની રહ્યું છે. આવતીકાલથી આપણે પ્રભુ પવિત્ર આત્મા વિશે 3 દિવસ અધ્યયન કરીશું અને બિશપ પોલ ચૌહાણ સાહેબ આપણને એ અધ્યયનમાં દોરવાના છીએ.
પણ આ સમય રેવરન્ડ ડેનિયલ સાહેબને આપું છું, જેઓ ત્રિએક ઈશ્વરના બીજા અધ્યયનમાં આપણને દોરી જશે. થેન્ક યુ રોબિન સાહેબ તકને માટે. અને આવો આજે આપણે ત્રિએક ઈશ્વર એના બીજા ભાગ તરફ આપણે ફરીએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. જીવન પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ તમારી અજાયબ જેવી કૃપાને માટે, તમારું જ્ઞાન જે તમે અમને સ્પષ્ટ કર્યું છે પ્રભુ, તમારી અંગત ઓળખ અમારી આગળ છતી કરી છે, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમે અમારી વિશેષ રીતે મદદ કરો અને આ સમયને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને ત્રિએકતા વિશેના અમારા જે ખ્યાલો છે એને પ્રભુ તમે વિસ્તારો અને પ્રભુ તમે અજાયબ જેવું જ્ઞાન તમારું જે છે એના દ્વારા પ્રભુ અમે આશીર્વાદ પામીએ. અમારા જીવનોમાં પ્રભુ તમારી ઓળખને લીધે પરિવર્તન આવે એવી કૃપા તમે થવા છે. ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં અમે માંગીએ છીએ. આમેન. સર્વપ્રથમ આપણે ફરીને એકવાર જૂના કરાર તરફ અને નવા કરાર તરફ આપણે કેટલીક બાબતો માટે ફરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યહોવા તરીકે પ્રગટ કરે છે એના સંબંધી આપણે કેટલીક બાબતો જોઈ, પરંતુ ફરીથી આપણે એને તાજી કરીશું. યહોવા જે નામ છે એ ઈશ્વરનું નામ છે. આપણે જોઈએ છે જૂના કરારમાં એ નામ ઈશ્વર કોઈની સાથે વહેંચતા નથી. એ ઈશ્વરે પોતે પ્રગટ કરેલું, પોતે આપેલું એવા પ્રકારનું નામ છે. અને નિર્ગમનનું પુસ્તક અને તેના 3 અધ્યાયમાં એ નામને પ્રગટ કરવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે સમગ્ર બાઇબલમાં કેટલી બધી જગ્યાએ યહોવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની પહેલાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને બહુ બધી જગ્યાએ આપણે જોઈએ છીએ આ નામ વાપરવામાં આવ્યું છે. નવા કરારમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને, જે સામાન્ય રીતે યહૂદી માન્યતાઓ ધરાવતા હતા, એ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અચંબિત કરે છે. એનું કારણ એ છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જૂના કરારના યહોવાના જેવા પરાક્રમી કામો તેમની મધ્યે કરે છે અને સાથે સાથે તેમના નામો જે જૂના કરારમાં યહોવા વિશેની કલમો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની ઉપર લે છે. એ નામ પોતે પોતાની ઉપર લે છે અને નવા કરારના જે લેખકો છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહોવા તરીકે પ્રગટ કરે છે. યહોવા શબ્દનો અર્થ હું છું, તે છું. અને ગ્રીકમાં જો આપણે જોવા જઈએ તો એગો એમી, જેનો અર્થ થાય કે હું છું, બરાબર. એટલે જૂના કરારમાં હું છું જે ઈશ્વરનું નામ હતું એ જ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એગો એમી એવું કહીને એ પોતાની ઉપર લે છે અને જે શિષ્યોને બહુ સ્પષ્ટ રીતે ખબર પડે છે. જો આપણે જોઈએ તો હકીકતમાં તો યહૂદીઓને વધારે સ્પષ્ટ રીતે ખબર પડે છે, કારણ કે યહૂદીઓ તેમને પથ્થરે મારવાને માટે તૈયાર થઈ જાય છે. યોહાનની સુવાર્તા અને તેનો 8મો અધ્યાય અને તેની 24મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 24મી કલમ. એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપોમાં મરશો, કેમ કે હું તે છું. બરાબર. તે જે વચ્ચે શબ્દ છે એ ઓરિજિનલ ગ્રીકમાં નથી. એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. હું છું એવો વિશ્વાસ તમે નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો, એવું પ્રભુનું વચન કહે છે. અને ત્યાર પછી એ જ અધ્યાયમાં 28મી કલમમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, તે માટે ઈસુએ કહ્યું કે જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું. ફરીથી તે જ જે શબ્દો છે એ ઓરિજિનલ ગ્રીકમાં નથી, એગો એમી છે, બરાબર. એટલે તમે સમજશો કે હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં કેટલા બધા દાવાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે કે જે યહોવાનું નામ લઈને દાવાઓ કરે છે. એટલે કે જીવનની રોટલી હું છું,
જગતનું અજવાળું હું છું, માર્ગ, સત્ય તથા જીવન હું છું. એટલે આ જે નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની ઉપર લે છે, પોતે એ નામ ધારણ કરે છે અને પોતાને યહોવા સમાન કરે છે. યહોવા છે એ દર્શાવે છે. નવા કરારમાં પણ આપણે જો જોઈએ તો કેટલી કલમો જે છે એ સીધી રીતે જૂના કરારમાંથી લેવામાં આવી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાગુ કરવામાં આવી છે. દાખલા તરીકે યહોવાનો માર્ગ તૈયાર કરો એ જૂના કરારની કલમ છે, યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 40મો અધ્યાય અને તેની 3જી કલમ, જ્યાં આ લખવામાં આવ્યું છે કે યહોવાનો માર્ગ તૈયાર કરો. અને તમે જો નવા કરારમાં જાઓ તો માર્કની સુવાર્તા અને તેનો 1લો અધ્યાય અને 2જી થી 4થી કલમોની અંદર યહોવાનો માર્ગ તૈયાર કરો એ જે આખી સમજણ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે એને લાગુ કરાય છે. અને માટે આ બહુ અજાયબ જેવી આખી જેને કહેવાય કે ડેવલપમેન્ટ, અજાયબ જેવું ડેવલપમેન્ટ છે, અજાયબ જેવો વિકાસ છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે જૂના કરારમાં યોએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને 32મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, હું આખી કલમ નહીં વાંચું, જો કોઈ યહોવાના નામે વિનંતી કરશે તો તે તારણ પામશે. આ યોએલ 2 અને 32માં લખવામાં આવ્યું છે. અને એ જ બાબતને રોમનોના પત્રમાં પાઉલ પ્રેરિત વાપરે છે 10મો અધ્યાય અને 3જી કલમમાં, અને પ્રેરિતોના કૃત્યો અને તેનો 2જો અધ્યાય અને તેની 21મી કલમમાં પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને આ જે યહોવાનું નામ છે એ ઈસુ ખ્રિસ્તની ઉપર અહીંયા પણ લાગુ કરવામાં આવે છે. અને માટે તમે જો જુઓ તો ઘણી બધી વાર આપણને અચંબો લાગે કે શું ઈસુ ખ્રિસ્ત યહોવા છે, પણ નવા કરારમાં આપણે એના કેટલા બધા પુરાવા, એ નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધારણ કરે છે અને એની સ્પષ્ટ સમજણ યહૂદી લોકોને છે. એટલા માટે તેઓ પથ્થરે મારવા ઊભા થઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ઇબ્રાહિમ હતો તે પહેલાંનો, હકીકતમાં ગ્રામર પ્રમાણે, વ્યાકરણ પ્રમાણે એવું કહેવું છે કે ઇબ્રાહિમ હતો તે પહેલાંનો હું હતો, હે ને? પણ વ્યાકરણ તોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ઇબ્રાહિમ હતો તે પહેલાંનો હું છું. અને ફરીને એકવાર તેઓ યહોવાનું નામ પોતે ધારણ કરીને એ પ્રગટ કરે છે કે હું યહોવા છું. અને એટલા માટે આપણે જોઈએ છે કે જૂના કરારમાં યહોવા ઈશ્વરનું, દેવનું જે પ્રગટીકરણ છે એમાં વિવિધતા છે. અને એ નામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એટલું જ સ્પષ્ટ રીતે લાગે વળગે છે. એ નામ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ છે. એ નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પોતાને માથે લે છે. અને માત્ર પિતાનું નામ નથી, પરંતુ પુત્ર પણ એ નામ પોતાને માથે લે છે, જે બહુ સ્પષ્ટ રીતે આપણને જણાવવામાં આવે છે. અને જગતમાં ઘણા બધા એવા વિદ્વાનો છે, દાખલા તરીકે જોશ મેકડોવેલ છે, અને પછી જ્હોન મેટ્ઝર છે, જેઓ બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા છે એ રીતે બાઇબલમાંથી અજાયબ જેવા ખુલાસા આપણી આગળ રજૂ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહી રહ્યા છે એને યહૂદી લોકો બહુ સ્પષ્ટ રીતે સમજે છે, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછું લેતા નથી, કે ઈસુ ખ્રિસ્ત એ યહોવા હોવાનો દાવો કરે છે, એટલા માટે જ તેઓ ઈશ્વર નિંદા કરે છે અથવા દુર્ભાષણ કરે છે એવું યહૂદી લોકો માનતા હતા. અને માટે આપણે જાણીએ છીએ, જોઈએ છીએ એ પ્રમાણે તેઓ તેમને પથ્થરે મારવાને માટે તૈયાર થઈ જાય છે. યોહાનની સુવાર્તા અને તેનો 18મો અધ્યાય અને 4 થી 6 કલમોમાં પણ આપણે આ બાબત જોઈએ છે. આ કલમોની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 વાર એગો એમી, હું છું એમ કહીને પોતાની ઓળખાણ આપે છે અને એ શીર્ષક એ પોતે ધારણ કરે છે. હવે આગળ આપણે જઈએ. નવા કરારમાં પવિત્ર આત્માને ઈશ્વર તરીકે દર્શાવવામાં આવ્યા છે. બહુ જ બધી કલમો છે, પરંતુ કેટલીક કલમો આપણે અત્યારે જોવા માંગીએ છીએ. યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને તેની 16 થી 17 કલમો. કલમોની અંદર શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જવાથી વ્યાકુળ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને બાંહેધરી આપે છે કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં.
પરંતુ હું બીજો સંબોધક મોકલી આપીશ. 16મી કલમમાં લખ્યું છે કે હું બાપને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. એનો અર્થ એ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું બીજો સંબોધક, અનધર કમ્ફર્ટર અથવા કાઉન્સિલર, એવા શબ્દો અંગ્રેજી ભાષામાં વાપરવામાં આવ્યા છે. અનધર એટલે અથવા બીજો એટલે પહેલો સંબોધક પણ છે. પહેલો સંબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને ગણે છે, એટલે કે મારા જેવો જ બીજો સંબોધક મારી શારીરિક ગેરહાજરીની અંદર તમારે માટે હું બીજો સંબોધક મોકલી આપીશ. આવેલી જે કલમો છે, 2 કોરિન્થી તેનો 13મો અધ્યાય અને તેની 14મી કલમ, ત્યાં જે સમજણ છે એને ડૉક્ટર રોબર્ટ મોરે બહુ સ્પષ્ટ કરે છે. તેઓ એવું કહે છે કે પાઉલની પ્રાર્થના એવું દર્શાવે છે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માને એક સરખી પ્રાર્થના કરવામાં આવે છે, જેથી કરીને તેઓ સઘળા વિશ્વાસીઓને કૃપા આપે, પ્રેમ આપે અને સંગત આપે. બીજી એક કલમ આપણે જોઈએ છે માથીની સુવાર્તા અને તેનો 18મો અધ્યાય અને તેની 19 અને 20મી કલમ. ત્યાં પ્રભુ એવું કહે છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞાઓ કરી તે પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. માથીની સુવાર્તા 28મો અધ્યાય અને 19 અને 20 કલમ. હવે આ જે કલમો છે, આ જે બાપ્તિસ્મી સૂત્ર છે, જેને બેપ્ટિઝમલ ફોર્મ્યુલા કહેવામાં આવે છે, તો એની અંદર તમે જો જુઓ તો નામ જે છે ને એ એક વચન છે. હકીકતમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામો એવું હોવું જોઈએ, એવું આપણને લાગે. પરંતુ ઈશ્વરના પવિત્ર આત્મા કદી ભૂલ કરતા નથી બાઇબલની પ્રેરણામાં. અને માટે આપણે જોઈએ છે કે ગ્રીક જે શબ્દ છે ઓનોમાં, એ એક વચન છે અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને જાણે કે સમકક્ષ, એક સમાન ગણવામાં આવ્યા છે. અને તેઓની સાર્વત્રિક હાજરી અને તેઓનું સર્વજ્ઞાનીપણું, એ સર્વ જ્યાં જ્યાં શિષ્યો જાય તેઓની સાથે જાય, એ આખી સમજણ ત્યાં આપવામાં આવી છે. એવા ઈશ્વર બરાબર તેમની સાથે જાય એ સમજણ ત્યાં આપવામાં આવી છે. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. એની પહેલાં હું તમને કહેવા માગું છું કે ઘણી બધી વાર આપણને ખ્રિસ્તી લોકોને એવું કહેવામાં આવે છે કે તમે એક બાજુ એવું કહો છો કે 3 ઈશ્વર છે અને બીજી બાજુ કહો છો એક ઈશ્વર છે. તમે વિરોધાભાસ કરો છો, તમે વિરોધાભાસી બોલો છો. 1 પણ હોય અને 3 પણ હોય, એવું તો કંઈ શક્ય છે? મેં તમને સમજાવવા માટે એક ઉદાહરણ તૈયાર કર્યું છે. મારી પાસે આ એક લાકડી છે. જો હું એમ કહું કે આ એક લાકડી છે પણ 3 કલરની છે, એક લાકડી અને 3 રંગની આ એક લાકડી છે, તો તમે મને એવું તો નહીં જ કહો કે તમે વિરોધાભાસી બોલો છો. કેમ? કારણ કે 1 હું લાકડી માટે કહું છું અને 3 હું કલર માટે કહું છું. આ 2 વર્ગો જુદા છે. લાકડી અલગ વસ્તુ છે અને રંગ અલગ વસ્તુ છે, હે ને? એટલે વિરોધાભાસ નથી. જો હું એવું બોલું કે આ 1 લાકડી છે અને 3 લાકડી છે, તો વિરોધાભાસ કહેવાય. હું એમ કહું કે આ એક જ કલર છે અને 3 કલર છે, તો એ વિરોધાભાસ કહેવાય. પણ જ્યારે હું એમ કહું કે લાકડી 1 છે પણ કલર 3 છે, તો એ વિરોધાભાસ ના કહેવાય. કારણ કે એક શબ્દ એ લાકડીને માટે વપરાય છે અને 3 શબ્દ એ કલરને માટે વપરાય છે. તો આવો આપણે અત્યારે ઈશ્વરના સંદર્ભમાં આપણે એક શેને કહીએ છીએ અને 3 શેને કહીએ છીએ એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો આપણે કદી એવું નથી કહેતા ખ્રિસ્તી વિશ્વાસમાં કે ઈશ્વર 3 છે, એવું નથી કહેતા. હા, 3 વ્યક્તિઓ જે છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, તેઓ સંપૂર્ણ ઈશ્વરત્વ ધરાવે છે, પણ તેઓ
ત્રણ ઈશ્વરો છે એવું આપણે નથી કહેતા, ત્રણેય મળીને એક ઈશ્વર છે. એટલે ઈશ્વરનું જે સત્વ છે એ એક છે, અથવા ધ એસેન્સ ઓફ ગોડ. આપણે હોમોઉસિયોસની વાત કરી, બરાબર? એટલે એમાં ધ સેમ સબસ્ટેન્સ, સેમ કાઇન્ડ, સેમ એસેન્સ. હા ને, મેં કહ્યું ને કે આપણા જે માનવીય શબ્દો છે કોઈ પણ ભાષાના, એ હંમેશા ઈશ્વરની નું વર્ણન કરવામાં ટૂંકા જ પડે. પરંતુ આપણે ત્રિએકતાનું જે આ રહસ્ય છે, બરાબર, અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આપણા માનવીય શબ્દો અને માનવીય સમજણ પ્રમાણે. વિસ્તૃત રીતે આપણે જ્યારે સ્વર્ગમાં પ્રભુને મળીશું ત્યારે સમજીશું અને અનંતકાળ સુધી સમજ્યા કરીશું, એ અલગ વાત છે. પરંતુ અત્યારે આપણે જોઈએ કે આપણે એવું કહીએ છીએ કે સત્વમાં એક અને વ્યક્તિત્વમાં ત્રણ. એટલે ઈશ્વર એક છે, પણ એક ઈશ્વર એ ત્રણ વ્યક્તિઓની અંદર હયાત છે અથવા ઉપસ્થિત છે, અથવા ત્રણેય વ્યક્તિઓ થઈને એક ઈશ્વર થાય છે. હવે ફરીને એકવાર થોડુંક ક્લેરિફિકેશન, થોડુંક સ્પષ્ટ સમજણું આપવા માંગુ છું કે વ્યક્તિ એટલે માણસ નહીં, બરાબર? આપણે સામાન્ય રીતે કોઈકને વ્યક્તિ કહેતા હોઈએ છીએ. અહીં આપણે વ્યક્તિ એટલે જેની અંદર વ્યક્તિત્વ હોય, એટલે સમજણ હોય, બરાબર, બોલી શકે, વિચારી શકે, એની ઈચ્છા હોય, એની લાગણીઓ હોય, બરાબર, એને ક્રોધ આવે, એ રિસાઈ જાય. આ જે બધી બાબતો છે એ વ્યક્તિની છે. અને એટલા માટે વ્યક્તિત્વ એ કોઈ માણસને જ નથી, માણસને જ હોય એવું જરૂરી નથી. ઈશ્વરને પણ આ બધા ગુણો હકીકતમાં મૂળભૂત રીતે ઈશ્વરને છે, અને પછી માણસની અંદર ઈશ્વર એનું આરોપણ કરે છે. પરંતુ જે હું કહેવા માંગુ છું એ કે આપણે એવું કહીએ છીએ કે સત્વમાં એક અને વ્યક્તિત્વમાં ત્રણ. આપણે એવું નથી કહેતા કે મેં જેમ આ લાકડીનું ઉદાહરણ આપ્યું ને, સત્વમાં એક અને સત્વમાં ત્રણ, એવું નથી કહેતા. એક લાકડી ને ત્રણ લાકડી એવું નથી કહેતા. એક એ લાકડી છે અને ત્રણ એ રંગો છે. એવી રીતે એક સત્વ છે અને ત્રણ વ્યક્તિત્વ છે અથવા વ્યક્તિઓ છે. અને એટલા માટે ઈશ્વર હયાતીમાં અને સત્વમાં એક છે. હી ઇઝ વન. અંગ્રેજીમાં હું એટલા માટે બોલીશ કારણ કે થોડું વધારે સ્પષ્ટ થાય. હી ઇઝ વન ઇન બીઈંગ એન્ડ એસેન્સ. હી ઇઝ વન ઇન બીઈંગ એન્ડ એસેન્સ એન્ડ હી ઇઝ થ્રી ઇન પર્સન્સ. એટલે આ બે અલગ અલગ વર્ગો છે. અને એટલા માટે આપણે વિરોધાભાસી વાત નથી કરતા, કારણ કે એક આપણે અલગ વર્ગની ઉપર લાગુ કરીએ છીએ અને ત્રણ આપણે બીજા અલગ વ્યક્તિત્વના વર્ગની ઉપર, કેટેગરી જેને કહેવાય, એની ઉપર આપણે લાગુ કરીએ છીએ. અને સત્વ, ફરીને એકવાર હું વધારે સમજાવવા માંગુ છું. સત્વ, ઈશ્વરનું સત્વ એટલે ઈશ્વર કોઈ પદાર્થના બનેલા નથી. પદાર્થ હંમેશા સીમિત હોય અને પદાર્થ એ મર્યાદા લાવે. અને ઈશ્વર અસીમિત છે, ઈશ્વર આત્મા છે, પણ ઈશ્વર કંઈક તો છે ને. અને એટલા માટે આપણે ઈશ્વરનું સત્વ એવું આપણે કહીએ છીએ, કે એસેન્સ કહીએ છીએ, અથવા ઈશ્વર જે પણ છે એ આપણે કહીએ છીએ. અને માટે ઈશ્વરનું સત્વ એક છે, એટલે કે ઈશ્વર એક છે. અને એટલા માટે આપણે ત્રિએકતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે પણ એકેશ્વરવાદમાં વિશ્વાસ કરીએ છીએ. પણ આ એક એ વિવિધતાવાળી એકતા છે કે જેની અંદર ત્રણ વ્યક્તિઓ હકીકતમાં છે, રાઈટ? અને આ બાબત આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. અને હું તમને જણાવીશ કે આ કેટલું અદ્ભુત એવા પ્રકારનું ઈશ્વરનું પોતાના વિશેનું પ્રકટીકરણ મંડળીને આપવામાં આવ્યું છે. અને અગાઉ મેં કહ્યું એ પ્રમાણે આ મનોમંથન દ્વારા આ પ્રકટીકરણ આવ્યું નથી, પરંતુ ઈશ્વરની સાથેના ઘરોબા દ્વારા, ઈશ્વરની સાથેના સંબંધ દ્વારા, ઈશ્વરના અંગત રીતે ઓળખવા દ્વારા આ પ્રકટીકરણ આવતું ગયું. અને નવા કરારના લેખકોને અને ત્યાર પછીના લેખકોને બહુ વધારે વિસ્તૃત રીતે ઈશ્વરે આ સ્પષ્ટ સમજણ પ્રગટ કરી અને એ રીતે ત્રિએક ઈશ્વરનો જે સિદ્ધાંત છે એ આવ્યો. ફરીને એકવાર આપણે તાજું કરી લઈએ. ઈશ્વર સત્વમાં એક અને વ્યક્તિત્વમાં ત્રણ છે. અગાઉ આપણે જોઈ ગયા તે પ્રમાણે ઈશ્વરના ગુણોને ઈશ્વર વિદ્યાશાસ્ત્રીઓ અથવા
ઈશ્વર વિશે અને બાઇબલ વિશે અભ્યાસ કરનારાઓ બે પ્રકારના વર્ગની અંદર તેને વહેંચે છે. સૌથી પહેલાં તો દિવ્ય ગુણો, જે માત્ર ઈશ્વર જ ધરાવી શકે છે. સર્વશક્તિમાનપણું એ માત્ર ઈશ્વર જ ધરાવી શકે છે. સર્વજ્ઞ હોવું, સર્વવ્યાપી હોવું, અમર્યાદિત હોવું, અવિકારી હોવું, સ્વયં પર્યાપ્ત હોવું, અનંતકાળિક હોવું, આ જે બધા ગુણો છે એ ઈશ્વરના ગુણો છે, જે ઈશ્વર જ ધરાવી શકે છે. બીજા કેટલાક ગુણો છે જે નૈતિક ગુણો છે. નૈતિક ગુણો ઈશ્વર તો ધરાવે જ છે, પણ સાથે સાથે માણસો પણ ધરાવી શકે છે, કારણ કે મનુષ્યોને ઈશ્વરે પોતાની પ્રતિમામાં ઉત્પન્ન કર્યા છે. અને માટે આ નૈતિક ગુણો કયા છે? તો પ્રેમ છે, માફી છે, પવિત્રતા છે, વિશ્વાસુપણું, નમ્રતા, ન્યાય, કૃપા, દયા, ભલાઈ, આ જે બધા ગુણો છે એ નૈતિક ગુણો છે, જે ઈશ્વરના જ ગુણો ઈશ્વરની પાસે જ હોય એવું જરૂરી નથી, પણ ઈશ્વર એ ગુણો ઈશ્વરે એ ગુણો મનુષ્યની અંદર મૂક્યા છે. દિવ્ય ગુણો ઈશ્વર પોતાની પાસે જ રાખે છે અને કોઈને વહેંચી શકતા પણ નથી, કારણ કે ઈશ્વર એને લીધે ઈશ્વર છે, બરાબર ને? એ ગુણો જે છે એ જ ઈશ્વર કોણ છે એ આખી સમજણ રજૂ કરે છે. અને માટે હવે આ જે દિવ્ય ગુણો છે એ આપણે બહુ અદ્ભુત રીતે બાઇબલ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે પિતાની અંદર એ દિવ્ય ગુણો સંપૂર્ણ રીતે જોવા મળે છે, પુત્રની અંદર સંપૂર્ણ રીતે જોવા મળે છે, અને પવિત્ર આત્માની અંદર એ ગુણો સંપૂર્ણ રીતે જોવા મળે છે. હવે આ જે સમજણ છે એના પરથી આપણને ખબર પડે કે પિતા સંપૂર્ણ ઈશ્વર છે, પુત્ર સંપૂર્ણ ઈશ્વર છે, અને પવિત્ર આત્મા સંપૂર્ણ ઈશ્વર છે. પણ ત્રણેય મળીને ત્રણ ઈશ્વર નથી, પણ એક ઈશ્વર છે, હે ને? કારણ કે આ રહસ્ય છે, આ મુશ્કેલ બાબત છે. ઈશ્વર આ જે સમજણ છે એ ખરેખર બહુ અદ્ભુત છે, અને માનવીય બુદ્ધિથી અને સમજણથી અને મનોમંથનથી પર છે. એટલા માટે જ કહ્યું મેં કે આ જે સમજણ છે ઈશ્વરે માણસની અંદર આપી છે. અને માટે તમે જો જુઓ તો પવિત્ર આત્મા એ અનંતકાળિક છે, પિતા અનંતકાળિક છે, પુત્ર અનંતકાળિક છે. બાઇબલમાં જુદી જુદી બાબતો એ બાબત રજૂ કરે છે. ઈશ્વર પિતા સર્જનહાર છે, પુત્ર સર્જનહાર છે, પવિત્ર આત્મા પણ સર્જનહાર છે. એની કેટલીક કલમો આપણે જોઈ. અને આ જે દિવ્ય ગુણો છે એ સંપૂર્ણપણે ત્રણેય વ્યક્તિની અંદર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વીની ઉપર હતા ત્યારે કેટલાક દિવ્ય ગુણો તેઓએ એક્સેસ ના કર્યા, એનો ઉપયોગ ના કર્યો. કેટલું જ્ઞાન એમણે જતું કર્યું, અથવા પિતાની પાસે જ રહેવા દેવું એ યોગ્ય માન્યું. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વીની ઉપર હતા ત્યારે તેઓ એ સમય ને ઘડી સંબંધી તેઓ વાકેફ નહોતા, અને આ ઈચ્છીને આ કેટલીક બાબતો તેઓએ બાજુ પર રાખી, એની ઉપર પડદો પાડ્યો. કારણ કે જ્યારે તેઓએ મનુષ્ય દેહ ધારણ કર્યો ત્યારે અમુક દિવ્યતાના અમુક ગુણો છે એની ઉપર તેઓએ પડદો પાડ્યો. અને માટે આપણે જો જોઈએ તો ત્રણેય સંપૂર્ણ ઈશ્વરત્વ ધરાવે છે. એ આપણે બહુ સ્પષ્ટ સમજણ બાઇબલની અંદર મેળવીએ છીએ. એનો અર્થ એ થાય કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ સરખા દરજ્જાના છે. આપણને એવો વિચાર આવે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે પિતા મારા કરતાં મોટા છે, અને રાઈટ એ કલમને આપણે ધ્યાનમાં લઈએ તો આપણે એવું વિચારીએ કે પિતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં મોટા છે. પણ ના, એવું નથી. એ ઈચ્છીને પિતાની સ્વાધીનતામાં આવે છે, ઈચ્છીને તેઓ પિતાનું સ્વાધીનપણું સ્વીકારે છે. એ આપણે ખાસ સમજવાની જરૂર છે. અને માટે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા સરખા દરજ્જાના છે. વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતાને મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે એ એવી બૂમ પાડે છે. હવે પિતા
પુત્ર અને પવિત્ર આત્મા એ સહસનાતન છે, એટલે કે અનંતકાળિક રીતે તેઓ હંમેશાથી સાથે અસ્તિત્વ ધરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા સમયે પણ આપણે પિતા ની વાણી થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા લઈ રહ્યા છે અને પવિત્ર આત્મા કબૂતરના દેખાવમાં ત્યાં ઉતરી રહ્યા છે, એ આપણે જોઈએ છે. અને ત્યાં પણ આપણે એક સાથે ત્રણ વ્યક્તિઓ, પણ અલગ અલગ વ્યક્તિઓની હાજરી આપણે ત્યાં જોઈ રહ્યા છે. અને આત્મિક સમજણમાં તેઓ એક ઈશ્વર છે એ આપણે સમજવાની જરૂર છે. એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ સનાતન છે, એક સાથે અનંતકાળિક રીતે અસ્તિત્વ ધરાવે છે, એક સમાન છે, હંમેશાથી તેઓ ઇક્વલ છે, હે ને? કો ઇટર્નલ અને કો ઇક્વલ, એક સરખા છે, એક સમાન છે, અને કો એસેન્શિયલ છે, એટલે કે તેઓ એક જ સત્વના છે. એ બહુ સ્પષ્ટ રીતે આપણે જાણવાની જરૂર છે. અને આ જે સંબંધ છે એમાં કોઈ હરીફાઈ નથી, કોઈ કોઈનાથી ચઢિયાતું નથી, અને કોઈ એકબીજા કરતાં વિરુદ્ધ કરવાની વાત કરતો નથી. અને માટે આપણે જોઈએ છે કે ત્રણેય, દાખલા તરીકે ગેથસેમાની વાડીની અંદર આપણે બે ઈચ્છાઓ જોઈએ છે, બરાબર? બે વ્યક્તિની બે ઈચ્છાઓ જોઈએ છે. અને તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે પિતાને કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પરંતુ મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાય. એટલે ત્રિએક ઈશ્વરની બીજી વ્યક્તિની ઈચ્છા નહીં પણ પ્રથમ વ્યક્તિની ઈચ્છા પૂરી થાય, એ આખી સમજણ ત્યાં આપવામાં આવી છે. કારણ કે વધસ્તંભ એ ખરેખર બહુ કારમું મોત હતું અને બહુ ભયંકર એવી રીતે સહન કરવાનું હતું. અને તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતાને આધીન થાય છે. અને આ બહુ અજાયબ જેવી સમજણ છે ત્રિએક ઈશ્વરની ત્રણેય વ્યક્તિઓની વચ્ચે અનંતકાળિક રીતે પ્રેમ સંબંધ છે. અનંતકાળિક રીતે તેઓ એકબીજાને વિશ્વાસુ છે. અનંતકાળિક રીતે, એટલે જે ત્રિએક ઈશ્વર વિશેની જે સમજણ છે ને, એ કોઈ એકાકી ઈશ્વર, એકલો અટુલો, પૃથ્વીની શરૂઆત થઈ હોય એ પહેલાં કોઈ જગ્યાએ એકલો હોય એવા પ્રકારના ઈશ્વરની વાત નથી, પણ એક બહુ ડાયનેમિક એવા પ્રકારના ઈશ્વરની વાત છે કે જ્યાં સતત પ્રેમની આપલે થાય છે, વાણી વ્યવહાર થાય છે, વાતચીત થાય છે, બરાબર? અને બધા જ પ્રકારના અજાયબ જેવા ભલાઈના સંબંધો ત્યાં જોવા મળે છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જો એકલો અટુલો ઈશ્વર હોય ને, ઇસ્લામમાં પણ એકેશ્વરવાદ છે, ઇસ્લામ પણ એકેશ્વરવાદમાં માને છે. અને જે યહોવાના સાક્ષીઓ છે એ લોકો એકેશ્વરવાદમાં માને છે. ઓનલી જીસસ એકેશ્વરવાદમાં માને છે. હવે આ એકલો અટુલો જો ઈશ્વર હોય ને, તો એણે કોઈની સાથે સંબંધ બાંધ્યો નથી, માટે એનું ચારિત્ર શું છે એ ખબર ના પડે. પરંતુ બાઇબલ જ્યારે એમ કહે છે કે ગોડ ઇઝ લવ, તો એનો અર્થ એ થાય કે પ્રેમ જે છે ને એ ઈશ્વરની અંદર સનાતન છે. કારણ કે ત્રિએક ઈશ્વરની ત્રણેય વ્યક્તિઓની વચ્ચે સનાતન પ્રેમ સંબંધ છે, અનંતકાળિક એવા પ્રકારનો પ્રેમ સંબંધ છે. અને એટલા માટે પ્રેમનો આધાર જે છે ને, ભલાઈનો આધાર, વાણી વ્યવહારનો આધાર, વિવિધતાનો આધાર, એ આપણને ત્રિએક ઈશ્વરની અંદર જોવા મળે છે, જે બીજી કોઈ સમજણમાં જોવા મળતું નથી. અને આ ત્રિએક ઈશ્વર, એ જે ત્રિએકતાની વચ્ચે જે અદ્ભુત પ્રકારનો જેને કહેવાય ને કે હાર્મની છે, બરાબર, મિલાપ છે, મેળ છે, દરેકે દરેક બાબતો તેઓ મન મિલાપથી કરે છે. અને એ બહુ અજાયબ જેવી સમજણ આપણને પ્રાપ્ત થઈ છે. અને આનાથી વધારે અદ્ભુત સમજણ, વાલા મિત્રો, આપણી પાસે ઈશ્વરની હોઈ શકે નહીં. અને માટે સાચો પ્રેમ, એનો ખરો આધાર ત્રિએકતામાં મળે છે. પ્રેમ અનંતકાળિક છે, કારણ કે ઈશ્વર જે પ્રેમ છે તે અનંતકાળિક છે. વ્યક્તિગત ઓળખમાંથી મળતી સાચી સ્વતંત્રતા એ અનંતકાળિક છે. વ્યક્તિગત સંબંધમાંથી મળતું સાચું જ્ઞાન, એનો આધાર ત્રિએક ઈશ્વરની અંદર છે.
અને એ બહુ અજાયબ જેવી સમજણ આપણને પ્રાપ્ત થાય છે. અને આ ત્રિએક ઈશ્વરનો જે સંબંધ છે ને, એ લગ્નને માટે એક નમૂનારૂપ છે, મંડળીમાં એ નમૂનારૂપ છે, સામાજિક વ્યવસ્થાઓમાં નમૂનારૂપ છે. કેમ? કારણ કે એ એવી સમજણ આપે છે કે બધા એક સરખા છે. અને કાર્યો અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે કાર્ય છે એ વધસ્તંભ પર મરણ પામવાનું છે, તો ત્રિએક ઈશ્વરની બીજી વ્યક્તિ વધસ્તંભ પર મરણ પામે છે, પહેલી નહીં અને ત્રીજી પણ નહીં. પિતા પણ નથી મરણ પામતા અને પવિત્ર આત્મા પણ મરણ નથી પામતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભની ઉપર મરણ પામે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય છે. કાર્યમાં ત્રણેય અલગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારને પ્રગટ કરવાનું જે કાર્ય છે પવિત્ર આત્મા કરી રહ્યા છે, હે ને? તો એ જે કાર્ય છે એ કાર્યો છે એ અલગ છે, કાર્યની વિવિધતા છે, પણ ધોરણની સમાનતા છે, હોદ્દાની સમાનતા છે. જો હોદ્દો શબ્દ આપણે વાપરીએ તો ધોરણની સમાનતા છે. તેઓ એક સમાન ધોરણના છે. અને એટલા માટે જ સ્ત્રી અને પુરુષ, તેઓને ઈશ્વરે પોતાની પ્રતિમામાં એક સરખા ઉત્પન્ન કર્યા છે. અને માટે કુટુંબની અંદર પણ જો આપણે એવું વિચારતા હોઈએ કે પુરુષ મોટો, તો આપણે ત્રિએક ઈશ્વર પાસેથી જ્ઞાન નથી મેળવ્યું. ત્રિએક ઈશ્વરની જે સમજણ છે એના દ્વારા આપણે કુટુંબમાં એકબીજાને સન્માનિત કરવાની, એકબીજાને સ્વતંત્રતા આપવાની, એકબીજાને પ્રેમ કરવાની જે સમજણ છે એ આપણે પ્રાપ્ત કરી નથી. અને માટે ત્રિએક ઈશ્વરની સમજણ જે છે એ માનવીય વ્યવહારોને માટે, સામાજિક વ્યવસ્થાઓને માટે અને કૌટુંબિક વ્યવહારો અને વ્યવસ્થાઓને માટે બહુ અજાયબ જેવો આ કોન્સેપ્ટ છે. અને એમનું ઈશ્વરનું જ્ઞાન જે છે એ બહુ અજાયબ જેવું છે. અને જેને તોલે બીજી કોઈ પ્રકારની ઈશ્વરની સમજણ આવી શકે નહીં. કારણ કે આ તો ઈશ્વરે પોતે પોતાનું પ્રકટીકરણ, વાલા મિત્રો, તમને અને મને આપ્યું છે. અને માટે મંડળી અને કુટુંબ તરીકે ઈશ્વર પાસેથી આપણે શું શીખી શકીએ? પ્રેમ, વૈવિધ્ય, અને વેરાયટી. કોઈક વ્યક્તિ મારાથી જુદી છે તો મને અદેખાઈ આવતી નથી, પરંતુ હું એના વૈવિધ્યપણાનો ઉપયોગ કરું છું. અને તેમ છતાં હું એકતામાં રહું છું. વૈવિધ્યપણું જોઈએ છે આપણે ત્રિએકતામાં, પ્રેમ જોઈએ છે, એકતા જોઈએ છે, પરાવલંબન, હે ને, કે હું તારા વગર સ્વતંત્ર નથી, હું તારી સાથે રહીને જ ઈશ્વરનો મહિમા કરી શકું છું. સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ, સહકાર, સન્માન આપવું, વિશ્વાસુપણું, સમાનતા, સમભાવ, હે ને, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, આત્મીયતા, ભાતૃભાવ, ફ્રેટર્નિટી મેં કહ્યું એ પ્રમાણે, સંબંધની અગત્યતા, વિશ્વાસપાત્રતા, ત્યાગ, સેક્રિફાઈસ, સમર્પણ, નમ્રતા, આ બધા અજાયબ જેવા ગુણો. કારણ કે ત્રિએક ઈશ્વર છે માટે તેનો આધાર ઈશ્વરની અંદર આપણને મળે છે. અને એટલા માટે આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ કે જે ઈશ્વર બહુ અદ્ભુત છે, જે ઈશ્વર આપણા જીવનોને બહુ અજાયબ જેવી રીતે ઇન્ફોર્મ કરે છે, બદલે છે. જે ઈશ્વર એવા ઈશ્વર છે કે આપણી આગળ બહુ અજાયબ જેવા જીવનનો નમૂનો પૂરો પાડે છે. મંડળીની અંદર પણ વાલા મિત્રો એ જ છે કે મંડળીની અંદર આપણે ભાઈઓ છે, બધા જ ભાઈઓ છે, એક સરખા છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત એ એકમાત્ર મધ્યસ્થ છે. અને મંડળીમાં બાકીના બધા કોઈ જ સાહેબ નથી, બધા જ એક સમાન છે, એક સરખા છે. અને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મધ્યસ્થ છે. અને આપણે બધાના કાર્યો અલગ અલગ છે, પણ આપણે બધા ભાઈઓ છે. અને એ અજાયબ જેવી સમજણ આપણે મંડળીને આપવાની જરૂર છે. બાળકો તરીકે લે પીપલ અને ક્લર્જી, અને એની વચ્ચેનું જે અંતર છે એ ત્રિએકતાની જે સમજણ છે એ તોડી પાડે છે. કારણ કે મંડળી એ હકીકતમાં ભાઈઓની મંડળી છે, બહેનોની મંડળી છે. એ મંડળીનું એક જ પ્રભુ છે, એક જ મધ્યસ્થ છે. અને જે ઈશ્વરની મંડળી આરાધના કરે છે એ તો ત્રિએક ઈશ્વર છે, અને આવા અદ્ભુત પ્રકારના ઈશ્વર છે. પ્રભુ તમને આશીષ આપો. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવન પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ
તમારું અદ્ભુત જ્ઞાન, તમારી અજાયબ જેવી કૃપા અમને તમે આપી છે એના માટે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે ત્રિએકતાની સુંદરતા નિહાળવાને માટે, સમજવાને માટે પ્રભુ, અને અમારા જીવનોમાં પ્રભુ એનાથી પ્રેરણા મેળવવાને માટે તમે અમારી સહાય કરો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઈશ્વર આવા અદ્ભુત છે, એ સમજણ અમે બીજાઓને પણ પ્રગટ કરી શકીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ છીએ. આમેન.